ભારતીય રાજ્યોમાં લાઇબ્રેરી અધિનિયમ પરિચય જોવામાં આવે તો લાઇબ્રેરી લેજિસ્લેશન એટલે લાઇબ્રેરીના વિકાસ, સંચાલન અને નાણાકીય વ્યવસ્થા માટે સરકાર દ્વારા બનાવવા આવેલો કાયદો. ભારતમાં પ્રથમ લાઇબ્રેરી અધિનિયમ મદ્રાસ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1948માં હતો. ત્યાર પછી અનેક રાજ્યોમાં પોતાના લાઇબ્રેરી એક્ટ લાગુ કરવામાં આવ્યા. આ કાયદાનો મુખ્ય હેતુ છે પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમને કાનૂની આધાર અને નાણાકીય સ્થિરતા આપવી. ભારતની રાજ્યોમાં લાઇબ્રેરી અધિનિયમ જોવામાં આવે તો મદ્રાસ જે 1948માં આવ્યો હતો, જેની વિશેષતા હતી ભારતનો પ્રથમ લાઇબ્રેરી એક્ટ જે લાઇબ્રેરી ટેક્સ દ્વારા નાણાકીય આધાર મેળવતું હતું. આંધ્રપ્રદેશ 1960 જેમાં લાઇબ્રેરીઓ માટે ગ્રામીણ અને નગર સ્તરે જાળવણી કરવામાં આવી. મહારાષ્ટ્ર 1967 જિલ્લા લાઇબ્રેરીઓને મજબૂત બનાવી રાજ્ય લાઇબ્રેરી પર ભાર આપવામાં આવ્યો. પશ્ચિમ બંગાળ 1979 જ્યારે જાહેર લાઇબ્રેરીના વિકાસ માટે રાજ્ય સ્તરે યોજના અમલમાં મૂકવામાં આવી. કર્ણાટક 1965 જેમાં 1982માં સુધારો કરવામાં આવ્યો, જેમાં ગ્રામ્ય લાઇબ્રેરીઓ સુધી સેવાઓ પહોંચાડવામાં આવી. કેરળ 1989 જ્યાં જાહેર લાઇબ્રેરી પ્રણાલી માટે મજબૂત કાયદો તથા લાઇબ્રેરી કાઉન્સિલની રચના કરવામાં આવી. મણિપુર 1988 શૈક્ષણિક અને જાહેર લાઇબ્રેરીમાં જોડાણ કરવામાં આવ્યું. હરિયાણા 1989 એટલે કે રાજ્ય લાઇબ્રેરી પ્રણાલી માટે કાયદો બનાવવામાં આવ્યો. મિઝોરમ 1993 રાજ્ય સ્તરે જાહેર લાઇબ્રેરીનો વિકાસ કરવામાં આવ્યો. ગુજરાત 2001 ગુજરાત પબ્લિક લાઇબ્રેરી એક્ટ રાજ્યમાં જાહેર લાઇબ્રેરી પ્રણાલી માટે કાયદેસરનું માળખું રચવામાં આવ્યું. ઉત્તરાખંડ 2005 નવું રાજ્ય બન્યા પછી જાહેર લાઇબ્રેરીનો કાયદો અમલમાં આવ્યો. રાજસ્થાન 2006 જાહેર લાઇબ્રેરી ચળવળને કાનૂની આધાર મળ્યો. ઓડિશા 2001 જાહેર રાજ્ય લાઇબ્રેરી પ્રણાલીનો કાયદેસર વિકાસ થયો. બિહાર 2008 જાહેર લાઇબ્રેરી સિસ્ટમ માટે કાયદેસર આધાર. છત્તીસગઢ 2008 રાજ્ય લાઇબ્રેરી કાઉન્સિલની રચના. ગોવા 1993 જાહેર લાઇબ્રેરી સેવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી. લાઇબ્રેરી અધિનિયમની સામાન્ય વિશેષતાઓ જોવામાં આવે તો સ્ટેટ લાઇબ્રેરી ઓથોરિટી જે રાજ્ય સ્તરે નિયંત્રણ થયું. લાઇબ્રેરી સેસ અને ટેક્સ આપવામાં આવ્યો જેનાથી નાણાકીય સ્ત્રોત મળી રહે. સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા લાઇબ્રેરી ત્રિસ્તરીય માળખું નક્કી કરવામાં આવ્યું, જ્યાં સ્ટેટ લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અને તાલુકા લેવલે લાઇબ્રેરીઓ ખોલવામાં આવી. પ્રોફેશનલ લાઇબ્રેરિયન જેમાં લાઇબ્રેરીને ચલાવવા માટે લાયકાત મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવી. યુનિવર્સલ એક્સેસ એટલે કે ગામથી શહેર સુધી દરેકને લાઇબ્રેરી સેવાનો લાભ મળે. નિષ્કર્ષ: ભારતમાં લાઇબ્રેરી અધિનિયમ સૌ પ્રથમ તમિલનાડુ 1948માં આવ્યું હતું. આજ સુધી અનેક રાજ્યોમાં લાઇબ્રેરી એક્ટ અમલમાં છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે હજી સુધી નથી. આ કાયદાનો મુખ્ય હેતુ હતો કે જાહેર લાઇબ્રેરીઓને કાનૂની આધાર આપવો, નાણાકીય સ્થિરતા આપી તથા વ્યવસાયિક સેવાઓને સુનિશ્ચિત કરવી. થેન્ક યુ.